વડોદરાના ઓમ સ્ક્વેર બિલ્ડિંગ સામે ટ્રકમાં આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી। ફાયરની ટીમે આગ પર કાબુ મેળવી લીધો। નેશનલ હાઈવે નંબર 48 ઉપર ચલથાણથી કડોદરા તરફ જવાના રસ્તે સીએનજી પંપ સામે આવેલી એમ સ્ક્વેર બિલ્ડિંગ સામે રિપેરિંગમાં ઊભેલી સરકાર ટ્રાન્સપોર્ટની ટ્રક નંબર MH05 EL 6666ની ડ્રાઈવરની કેબિનમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં આગ ફાટી નીકળી હતી। આ આગ લાગવાના કારણે આસપાસના વિસ્તારોમાં નાસભાગ મચી જવા પામી તો બીજી તરફ હાઈવે પર ફરજ બજાવતા જીઆરડી અને ટીઆરબીના જવાનો દોડી આવી ટ્રકની આસપાસના વિસ્તારમાં ઉભેલા વાહનોને સાઈડ પર ખસેડી ફાયરની ટીમને જાણ કરી હતી। કડોદરા નગરપાલિકા તેમજ પીએપીએલની ટીમ સાથે 3 ફાઇટરની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી। આગને કાબૂમાં લીધી હતી। આ આગમાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી। ગંભીરતા જોતા કડોદરા જીઆઈડીસી પોલીસ મથકના સબ ઇન્સ્પેક્ટર જેજી ચૌધરી પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા। चौधरी मृणाल डी फायर इंचार्ज कड़ोदरा नगरपालिका। कॉल 2:30 कॉल હતો કે શ્યામ પ્લાઝાની સામે ઉભેલા ટ્રકમાં આગ લાગી હતી। ત્યાં ઘટના સ્થળે જોઈ તો ગેર બોક્સનું કામ ચાલુ હતું, તેના લીધે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી। ત્યાંથી ક્યાં ટ્રક જતો હતો, શું ભરેલું હતું? ત્યાં ટ્રક કશે જતું નહોતું, મેન્ટેનન્સનું કામ ચાલુ હતું ટ્રકનું, ગેરબોક્સનું। આગ લાગી લગભગ અડધો પોણો કલાક 1 કલાકની આસપાસ આગને કાબૂમાં લઈ લીધી। ફાયરની કેટલી ટીમ ઘટના સ્થળે? 2 ટીમ, એક કડોદરા નગરપાલિકા, બીજું પીએપીએલ પાણી પ્લાન્ટની ટીમ ઘટના સ્થળે હતી। હાલ કઈ રીતના પરિસ્થિતિ? હાલ પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ હતી। અડધો પોણો કલાકમાં કાબૂમાં લઈ લીધી। કોઈને જાણવા નહીં? કોઈ જાનહાનિ નહીં।